નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। પરિણીત સ્ત્રીઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ અને જો આ દિવસે પરિણીત મહિલાઓએ પોતાના વાળ ધોવે છે તો તેનો પતિ રાતોરાત ધનવાન બની જાય છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો કયો દિવસ ખાસ છે જેના પર જો કોઈ સ્ત્રી વાળ ધોવે છે તો તેનો પતિ અને તેનો આખો પરિવાર ધનવાન બની જાય છે। આ સાથે જ આજે અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે જો સ્ત્રીઓ કોઈ ખાસ તહેવાર પર વાળ ધોઈ શકતી નથી તો એવા કયો ઉપાય છે જેને કર્યા પછી તેઓ વાળ ધોયા વિના પૂજા કરી શકે છે। મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે પરિવાર અને પુરુષની સફળતા છે તે ઘરમાં રહેતી લક્ષ્મી પર આધારિત છે। આપણા પુરાણો અને શાસ્ત્રોમાં ઘરની સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં ઘરની લક્ષ્મીના વર્તન અને સ્વભાવને કારણે તેનું ઘર સુંદર અને ભાગ્યશાળી બને છે। આપણા દેવી દેવતાઓ પણ તેમના જીવનસાથીને પોતાની શક્તિ માને છે। આપણા સમાજમાં સ્ત્રીઓને સંપૂર્ણપણે લક્ષ્મી, સરસ્વતી વગેરેનું સ્વરૂપ માનવામાં આવે છે। જો ઘરને લક્ષ્મી ધર્મ અનુસાર વર્તે છે તો તે ઘરને મંદિર બનાવે છે, પરંતુ જો તે ખોટી આચરણ અને સ્વભાવની બને છે તો ઘર નર્ક પણ બની શકે છે। આટલા માટે પરિણીત સ્ત્રીઓએ કેટલાય ખાસ નિયમો અને ધર્મોનું પાલન કરવું જોઈએ। જો કોઈ સ્ત્રી આ નિયમોનું પાલન ન કરે તો શક્ય છે કે તેના પતિ અને તેના બાળકોને તેની કિંમત ચૂકવવી પડે છે। તેથી દરેક સ્ત્રીએ આ વાતનું ધ્યાનમાં રાખવી જોઈએ। આજે આપણે પરિણીત સ્ત્રીઓએ જણાવવા જઈ રહ્યા છીએ કે કયા દિવસે વાળ ધોવા જોઈએ અને ક્યારે વાળ ન ધોવા જોઈએ। વાળ ધોવા માટે કયો દિવસ શ્રેષ્ઠ છે અને કયા દિવસે વાળ ધોવા અત્યંત અશુભ માનવામાં આવે છે। તો મિત્રો, ચાલો જાણીએ બધી મહત્વપૂર્ણ બાબતો। પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ, એટલે કે નંબર 1 વિશે વાત કરીએ। તો મિત્રો, આજકાલ સમય ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે, જેના કારણે લોકો પ્રભાવિત થઈ રહ્યા છે અને કોઈ પણ શુભ તહેવારની તિથિ કે કોઈ પણ શુભ સમયે વાળ કાપવા કે ધોવાના ટ્રેન્ડમાં જોડાઈ રહ્યા છે। પરંતુ મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ ક્યારેય શુભ તિથિ પર વાળ કાપવા જોઈએ નહીં। જો કોઈ સ્ત્રી કોઈ પણ શુભ સમય માટે તૈયાર થઈ રહી હોય અને જો તેને આ માટે વાળ કાપવા પડે તો તેણે તહેવારના એક દિવસ પહેલાં આ બધું કરાવવું જોઈએ। તહેવારના દિવસે આવું કરવું ખૂબ જ અશુભ છે। તે ખાસ કરીને એકાદશી, અમાવસ્યા અને ભૂલથી પણ પૂર્ણિમાના દિવસે વાળ કાપવા કે ધોવા ન જોઈએ। આમ કરવાથી ચંદ્ર તેમના કપાળ પર ખરાબ અસર કરે છે અને તેમનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ તો અપરિણીત છોકરીઓએ બુધવારે વાળ ન ધોવા જોઈએ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અપરિણીત છોકરીઓએ બુધવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને એવી છોકરીઓ જેમના નાના ભાઈઓ હોય છે। એવું માનવામાં આવે છે કે જો કોઈ છોકરી બુધવારે વાળ ધોવે છે તો તેના નાના ભાઈના જીવન પર અસર કરી શકે છે। એવું કહેવાય છે કે આના કારણે ભાઈને દુઃખ સહન કરવું પડે છે, તેના સ્વાસ્થ્ય, સ્વભાવ અને જીવનમાં સમસ્યાઓ આવી શકે છે। આ એક પરંપરાગત માન્યતા છે જે ઘણા ઘરોમાં ધ્યાનમાં રાખવામાં આવે છે, જેથી બુધવારે વાળ ધોવાને બદલે બીજા કોઈ દિવસે કરવું વધુ સારું છે। તો હવે નંબર 3 વિશે વાત કરીએ તો ઉપવાસના દિવસે વાળ ન ધોવા જોઈએ। જો તમે પણ કોઈ દિવસે ઉપવાસ રાખો છો તો તમારે તે દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ઉપવાસ દરમિયાન શરીર અને મનને શુદ્ધ રાખવું મહત્વપૂર્ણ છે। વાળ ધોવાથી શુદ્ધતા અને ઉર્જા પર અસર પડી શકે છે। ઉદાહરણ તરીકે, જો તમે સોમવારે ઉપવાસ કરો છો તો રવિવાર અથવા મંગળવારે વાળ ધોવા, ઉપવાસના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ।
જો કોઈ કારણસર તમારી ઉપવાસના દિવસે વાળ ધોવાની જરૂર પડે છે તો એક ઉપાય એ છે કે વાળ ધોતા પહેલાં થોડું કાચું દૂધ લગાવો. આમ કરવાથી ઉપવાસની પવિત્રતા જળવાઈ રહે છે અને તેની કોઈ નકારાત્મક અસર થતી નથી. પરંપરાઓ અને માન્યતાઓનું પાલન વ્યક્તિગત શ્રદ્ધા પર આધાર રાખે છે. જો તમે આ બાબતોમાં વિશ્વાસ કરો છો તો તેને તમારી દિનચર્યામાં સામેલ કરો. જો કોઈ ખાસ કારણસર આ નિયમો જો તેનું પાલન કરવું મુશ્કેલ હોય તો પરંપરાઓ સાથે વલણ અપનાવો. આ બધી બાબતો આપણા શાસ્ત્રો અને પરંપરાઓ સાથે સંબંધિત છે, જેનો ઉદ્દેશ પરિવાર અને સમાજનું કલ્યાણ છે. હવે નંબર 4 વિશે વાત કરીએ તો જો તમે પુત્રની માતા છો અથવા તમારું બાળક હજુ નાનું છે અથવા તમે પુત્ર પ્રાપ્ત કરવા સક્ષમ નથી તો આવી સ્ત્રીઓએ શુક્રવારે તેમના વાળ ધોવા જોઈએ. આનાથી તેમને જલ્દી બાળક થવાની ખુશી મળશે. શુક્રવારે વાળ ધોવા ખૂબ જ શુભ છે. આ ઉપરાંત શુક્રવારે વાળ ધોવાથી કુંડળીમાં રાજયોગ બને છે. શનિવારે અને વાળ સંબંધિત ખાસ નિયમો. શનિવાર શનિદેવને સમર્પિત છે અને તેમની પૂજા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસ સાથે સંબંધિત કેટલી માન્યતાઓ અને પરંપરાઓ પણ લોકપ્રિય છે, જેમાં વાળ ધોવા અને તેલ લગાવવાનો સમાવેશ થાય છે. સ્થાપન માટે ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે શનિવારે માથા પર તેલ લગાવવાથી કે વાળ ધોવાથી શનિદેવની ક્રૂર દૃષ્ટિ પડી શકે છે. જો તમે શનિવારે અજાણતા કે મજબૂરીથી વાળ ધોશો તો શનિદેવ ગુસ્સે થઈ શકે છે. પરંતુ જો પરિસ્થિતિ એવી બની જાય કે વાળ ધોવા ખૂબ જ જરૂરી બની જાય તો ઉપાય તરીકે હળદર અને ચણાનો લોટ ભેળવી વાળમાં લગાવવો જોઈએ. આમ કરવાથી શનિદેવની દૃષ્ટિની અસર ઓછી થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે આ ઉપાય ત્યારે જ કરવો જોઈએ જ્યારે વાળ ધોવા ખૂબ જ જરૂરી હોય, નહીં તો શનિવારે વાળ ધોવાનું ટાળવું વધુ સારું છે. પરિણીત સ્ત્રીઓએ ગુરુવારે ક્યારેય વાળ ન ધોવા જોઈએ. આ દિવસે ફક્ત સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષોએ પણ વાળ ધોવા અને કાપવાનું ટાળવું જોઈએ. નખ, દાઢી, મૂછ વગેરે ન કાપવો જોઈએ. ગુરુવારે દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વાળ ધોવાથી કે કાપવાથી ઘરમાં આર્થિક સમસ્યા ઊભી થાય છે, જેના કારણે તમારે જીવનમાં ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શુક્રવાર અને વાળની સંભાળ. જ્યારે શનિવારે વાળ ધોવા અને તેલ લગાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે શુક્રવારે વાળ ધોવા અને કાપવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે અને આ દિવસ સ્વચ્છતા અને સુંદરતા માટે ખાસ છે. તેથી સ્ત્રીઓએ ખાસ કરીને શુક્રવારે વાળ ધોવા જોઈએ અને સાફ કરવા જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું પણ કહેવાય છે કે આ પુરુષો માટે પણ સારું છે. વાળ કાપવાનો અને સ્વચ્છતા જાળવણીનો દિવસ. આ માન્યતાઓનો આધાર ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે, જે આપણા જીવનમાં શિસ્ત અને સકારાત્મક ઉર્જા જાળવવામાં મદદ કરે છે. તેથી આ નિયમોનું પાલન કરવાથી માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ ફાયદો થતો નથી, પરંતુ સ્વચ્છતા અને આત્મવિશ્વાસ પણ વધે છે. તો મિત્રો, ચાલો હવે વાત કરીએ. જો તમારા ઘરમાં કોઈ પૂજા કે તહેવાર હોય અને તમે કોઈ કારણસર તમારા વાળ ધોઈ શકતા નથી, તો આ ઉપાય કરીને તમે તમારા વાળ ધોયા વિના પૂજામાં ભાગ લઈ શકો છો. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં એક માન્યતા છે, જે મુજબ પરિણીત સ્ત્રીઓના માંગમાં સિંદૂર ભરી કોઈ પણ પૂજામાં ભાગ લઈ શકાય છે, કારણ કે માંગનો ભાગ ગંગા માયાનું પ્રતીક છે, જે પરિણીત સ્ત્રીના સ્વભાવને પ્રતિબિંબ કરે છે, જેને ખુદ દેવતાઓ પણ નકારી શકતા નથી. પરંતુ ધ્યાનમાં રાખો કે પુરુષોએ હંમેશા સ્નાન કરીને વાળ ધોયા પછી જ પૂજામાં ભાગ લેવો જોઈએ. પરંતુ તેનાથી વિપરીત પરિણીત સ્ત્રીઓએ વાળ ધોયા વિના સિંદૂર લગાવ્યા પછી પણ પૂજા યજ્ઞમાં ભાગ લઈ શકે છે. તેઓ આમ કરવાથી કોઈ પાપ કરશે નહીં. તો મિત્રો, સિંદૂરની વાત આવે ત્યારે દરેક પરિણીત સ્ત્રીએ સિંદૂર સાથે જોડાયેલી એક ખાસ વાત જાણવી જોઈએ, નહીં તો તેનો ખોટો ઉપયોગ સ્ત્રીના પતિના મૃત્યુનું કારણ પણ બની શકે છે.
જો તમે જોવા માંગતા હોય કે તમારો પતિ તમને પ્રેમ કરે છે કે નહીં, તો તમારે તમારા પતિના હાથે તમારા વિદાય સમયે સિંદૂર લગાવવું પડશે અને તે સમયે તમારે જોવું પડશે કે સિંદૂર લગાવતી વખતે તમારા નાક પર થોડું સિંદૂર પડે છે કે નહીં. આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યારે પણ પત્નીના નાક પર સિંદૂર પડે છે તો પતિ પત્ની વચ્ચેના પ્રેમને દર્શાવે છે અને આવનારા સમયમાં તેમનો સંબંધ વધુ ગાઢ બને છે. આ ઉપરાંત જ્યારે તમે જાતે સિંદૂર લગાવો છો, અજાણતા નાક પર સિંદૂર પડે છે, તો તેનો અર્થ એ છે કે તમારા પતિ તરફથી ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. મિત્રો, ઘણી વખત સ્ત્રીઓ સિંદૂર લગાવતી વખતે ઉતાવળમાં કે અજાણતા ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેમના પતિની ગરીબી અને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી મુખ્ય વિદાયમાં સિંદૂર લગાવવાને બદલે અહીં ત્યાં કે ધાર પર સિંદૂર લગાવે છે તો તેનો પતિ પણ તેને ટાળવા લાગે છે. પતિ પત્નીના સંબંધોમાં મતભેદ થવા લાગે છે. નાની નાની વાતો પર ઝઘડા શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઘરમાં મુશ્કેલી શરૂ થાય છે. એક એવી પરિસ્થિતિ ઊભી થાય છે અને તમે જાણતા જ હશો કે સ્ત્રી પોતાના વાળની વચ્ચે જેટલો લાંબો સમય સિંદૂર લગાવે છે તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને દેવી પાર્વતીના આશીર્વાદ પણ તેમના પર રહે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો.